એમના પ્રતિનિધિ ચૂંટવામાં પણ લોકોની એક ઉદાસીનતા દેખાઈ રહી છે. હવે એનું કારણ શું હોય એ સમજવું અત્યારે તો અઘરું છે, પણ એક તો તીવ્ર હરીફાઈનો પણ ઘણી બધી જગ્યાએ અભાવ છે. વિરોધ પક્ષો છૂટાછવાયા મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી એની કેડરની પૂરી તાકાત સાથે મેદાનમાં છે. એટલે એક તો વન સાઇડેડ ઘણીવાર ફાઇટ હોય ત્યારે પણ આવું વાતાવરણ થતું હોય. એમ છતાં પણ લોકો પણ જાણે થાક્યા હોય, જેને આપણે લોકો એમ કહે છે કે ડેમોક્રેસીનો પણ એક ફટીક હોય છે, એવું લોકતંત્રનો ફટીક કહી શકો. પણ સમહાવ ઓર અધર આ ચૂંટણીમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ બહુ મિનિમલ છે. અને એવી ચૂંટણીઓ આપણને, જેને કહેવાય ને કે જે લોકો લોકતંત્રના ચાહક છે, લોકશાહીના સમર્થક છે, એને નહીં ગમે, ન રુચિ થાય એવું વાતાવરણ છે. સત્તાનો, તંત્રનો અથવા તો પૈસાનો ઉપયોગ થતો હોય, જેમાં ભય અથવા લાલચનો તત્વ હોય તો ચોક્કસપણે હાનિકારક છે, અથવા તો એ જેને કહેવાય ને એને સમર્થન આપી શકાય એવી વાત છે. આટલી બધી સીટો બિનહરીફ થઈ તો સ્વાભાવિક રીતે સત્તા પક્ષથી સીટો બિનહરીફ થઈ છે. એટલે મોટે ભાગે બધી જગ્યાએ મીડિયામાં પણ આજે સત્તા પક્ષ પર માટલા ધોવાય. મારો પ્રશ્ન સાથે સાથે એ પણ છે કે જે વિરોધ પક્ષો હોય છે એની ભૂમિકા જે ભજવવી જોઈએ, એ પણ એવા ઉમેદવારો લઈને આવે છે કે જે કાં પૈસાની લાલચમાં કે ભયમાં આવીને બેસી જતા હોય એવું કહે છે. તો એનો મતલબ શું? તમે પણ તમારી કેડર ઊભી નથી કરી શક્યા, તમે પણ યોગ્ય પ્રતિનિધિ ઊભા નથી કરી શક્યા, તો એક હાથે તો તાળી પડવાની નથી. તમે જ્યારે પક્ષ એક વિચારધારા સાથે ચાલતો હોય અને એની સામે સતત કોઈ વિરોધ કરતો ઊભો હોય, પક્ષની વિચારધારાને વખોડતો હોય, એમાં અચાનક એને રાતોરાત એનું હૃદય પરિવર્તન થાય, કાં એને ત્યાં અન્યાયથી હોય, ટિકિટ ન મળી હોય, ત્યાંથી દુભાયેલો માણસ હોય, એને કાં આપણે એને કોઈ પણ રીતે એને પહોંચી શકતા ન હોય એટલે આપણે એને અપનાવી લો, મને લાગે કોઈ પણ રીતે આવકારી ન ગણાય. કેમ કે એ વિસ્તારમાં જે તે પક્ષના કાર્યકરોની સામે લડ્યા હોય એને પણ અન્યાય થતો હોય સાથે સાથે. હા, એ ખરું, કોઈ માણસને અમુક સમય પછી એવું લાગે કે જે પક્ષ સાથે એ વર્ષોથી જોડાયેલો છે એની વિચારધારા સાથે એની સંમતિ ઘટે. જે પક્ષ બીજો હોય એમ લાગે કે આ લોકો બરાબર કામ કરી રહ્યા છે, તો મારે હવે રાષ્ટ્રના હિતમાં એની સાથે કામ કરવા જવું છે. તો એવું ચોક્કસપણે કોઈ પણ માણસ જીવનના એક તબક્કે રાજનીતિમાં પણ પોતાનો વિચાર પરિવર્તન કરી શકે. ભારતીય જનતા પાર્ટીને લોકો આજે ખોબે ને ખોબે મત આપી રહ્યા છે. ધારાસભા હોય, લોકસભા હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, જે ખૂટે છે મારી દૃષ્ટિએ, અને અથવા જે ખરેખર થવું જોઈએ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં સત્તા ઉપર આવે છે પાર્ટી તરીકે લોકોના સમર્થનથી, ત્યાર પછીનો જે વહીવટ હોય એનું મોનિટરિંગની કોઈ સિસ્ટમ આજે પાર્ટી હજી સુધી ડેવલપ નથી કરી. એવું કોઈ મિકેનિઝમ નથી. એને કારણે આપણે જેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહીએ છીએ એને ઘણા લોકો એવું માની લીધું કે સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવાનું સ્વરાજ્ય છે. આ સ્વરાજ્યની વાત તો આમ લોકોએ આવી રીતે લીધેલી છે. અને એને કારણે આજે સરકારમાંથી, ગુજરાત સરકાર, રાજ્ય સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે, પણ જે રીતે વપરાવા જોઈએ વપરાતા નથી. એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જિંદગીના 40 વર્ષ ગાળ્યા પછી આજે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર દેશમાં પાર્ટીની વાત જે રાજ્યોમાં અત્યાર સુધી નહોતી ત્યાં પણ પહોંચાડી છે. આજે પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટી મજબૂત રીતે ચાલી રહી છે. તો મને એવું લાગે છે કે હવે જે કાર્યકર્તાઓ પાર્ટીમાં નવા આવે છે અને જૂના છે, એ બધાએ એક વાત તો ચોક્કસપણે મનમાં એની ગાંઠ મારવી પડે કે લોકોએ જ્યારે આપણને આટલો બધો આપણા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે એ વિશ્વાસ ચરિતાર્થ થાય એ પ્રમાણેનો વહીવટ લોકો સુધી પહોંચાડીએ. જેને કહેવાય કે પારદર્શક વહીવટ, પ્રામાણિકતાપૂર્વક બધી આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના સંદર્ભ છે એટલે ખાસ કહું, ત્યાં એવો વહીવટ થાય કે લોકોના ટેક્સના પૈસાનું લોકોને પૂરેપૂરું વળતર મળે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ઇલેક્શન કવરેજ માટે અમે અલગ અલગ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના ફરી રહ્યા છીએ. ફરતા અમે અમરેલી આવ્યા, અને અમરેલી આવો એટલે તમારે ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતાની વાત જરૂર સાંભળવી જોઈએ. સોશિયલ મીડિયામાં એમની પોસ્ટથી ન માત્ર વિરોધ પક્ષ પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના લોકો શીખ જેની પાસેથી લે છે, જેને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્સ પર ફોલો કરે છે, એવા ડૉક્ટર ભરત કાનાબારને અમને મળવા આવ્યા છે. સાહેબ, સૌથી પહેલો સવાલ, ઇલેક્શનનો માહોલ છે, તમારો વ્યૂ બાકી નેતાઓ કરતાં હંમેશા અલગ રહ્યો છે. તમે આ ચૂંટણીને કઈ રીતે જુઓ છો? કારણ કે સમય ઓછો હતો અને અમે પણ જે જિલ્લાઓમાં ફર્યા, આ વખતે કંઈક અલગ લાગી રહ્યું છે, કંઈક ખૂટતું હોય એવું લાગે છે.
હા, એટલે બેઝિકલી ઘણી બધી સીટો બિનહરીફ થઈ. એટલે તમે કહી શકો કે 10,000માંથી 700 ઉપરની સીટો એટલે 7-8% સીટો નીકળી ગઈ. એટલે એ બધા વિસ્તારોમાં તો કોઈ પ્રચારનું કે એવું વાતાવરણ ન હોય. પણ એ સિવાય પણ જ્યાં જ્યાં ચૂંટણીઓ ચાલી રહી છે, જે હું ન્યૂઝપેપરના રિપોર્ટ્સ વાંચું છું બધા આપણા મેજર ગુજરાતી અખબારોના, અને અમારા અમરેલીમાં પણ જે વાતાવરણ જોઉં છું એના ઉપરથી લાગે છે કે લોકો ઉદાસીન છે. લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી એનો મૂળ તો આપણો કન્સેપ્ટ એવો છે કે લોકોને જેની સાથે રોજબરોજના પ્રશ્નો માટે ડીલ કરવું પડે, એની સફાઈના પ્રશ્નો, રોડ રસ્તા, ગટર, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી, જે સ્ટ્રીટ લાઇટ, આ બધા જેની સાથે જેને કામ પાડવાનું છે, જે તંત્ર સાથે એમાં પ્રતિનિધિ ચૂંટવાના છે, જેની સાથેનો રોજબરોજનો વ્યવહાર રહેવાનો છે, એમના પ્રતિનિધિ ચૂંટવામાં પણ લોકોની એક ઉદાસીનતા દેખાઈ રહી છે. હવે એનું કારણ શું હોય એ સમજવું અત્યારે તો અઘરું છે, પણ એક તો તીવ્ર હરીફાઈનો પણ ઘણી બધી જગ્યાએ અભાવ છે. વિરોધ પક્ષો છૂટાછવાયા મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી એની કેડરની પૂરી તાકાત સાથે મેદાનમાં છે. એટલે એક તો વન સાઇડેડ ઘણીવાર ફાઇટ હોય ત્યારે પણ આવું વાતાવરણ થતું હોય. એમ છતાં પણ લોકો પણ જાણે થાક્યા હોય, જેને આપણે લોકો એમ કહે છે કે ડેમોક્રેસીનો પણ એક ફટીક હોય છે, એવું લોકતંત્રનો ફટીક કહી શકો. પણ સમહાવ ઓર અધર આ ચૂંટણીમાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ બહુ મિનિમલ છે. અને એવી ચૂંટણીઓ આપણને, જેને કહેવાય ને કે જે લોકો લોકતંત્રના ચાહક છે, લોકશાહીના સમર્થક છે, એને નહીં ગમે, ન રુચિ થાય એવું વાતાવરણ છે. સાહેબ, બિનહરીફની આપ વાત કરી, 700 જેટલી બેઠક 2015થી આ જોઈએ તો પહેલાં 30-35 બેઠકો બિનહરીફ થઈ. 2021માં તો એ આંકડો 200-300 પાસ પહોંચ્યો. હવે 700ની ઉપર જઈ રહ્યો છે. એકંદરે લોકશાહીની હત્યા કહો અથવા તો મતાધિકાર છીનવવાનું આ એક સ્કીમ શરૂ થઈ છે. આપના શું વિચાર છે આ બાબત? એટલે આપણે ત્યાં એવું છે કે જેને કંઈ સર્વસંમતિનું વાતાવરણ થાય એ તો ઘણીવાર આવકારે પણ હોય કે અનનેસેસરી સ્પર્ધા ન થાય. નાના ગામડાઓમાં પંચાયતોમાં દાખલા તરીકે સમરસ થાય આપણે તો એને આવકારતા હોય છે. એ એક પોઝિટિવ પણ છે કે લોકો ભેગા થઈને એક સારો પ્રતિનિધિને બેસાડે બધાથી. પણ જ્યારે બિનહરીફ થવા માટે સત્તાનો, તંત્રનો અથવા તો પૈસાનો ઉપયોગ થતો હોય, જેમાં ભય અથવા લાલચનો તત્વ હોય, તો ચોક્કસપણે હાનિકારક છે, અથવા તો એ જેને કહેવાય ને એને સમર્થન આપી શકાય એવી વાત છે. આટલી બધી સીટો બિનહરીફ થઈ તો સ્વાભાવિક રીતે સત્તા પક્ષથી સીટો બિનહરીફ થઈ છે. એટલે મોટે ભાગે બધી જગ્યાએ મીડિયામાં પણ આજે સત્તા પક્ષ પર માટલા ધોવાય. મારો પ્રશ્ન સાથે સાથે એ પણ છે કે જે વિરોધ પક્ષ હોય છે એની ભૂમિકા જે ભજવવી જોઈએ, એ પણ એવા ઉમેદવારો લઈને આવે છે કે જે કાં પૈસાની લાલચમાં કે ભયમાં આવીને બેસી જતા હોય એવું કહે છે. તો એનો મતલબ શું? તમે પણ તમારી કેડર ઊભી નથી કરી શક્યા, તમે પણ યોગ્ય પ્રતિનિધિ ઊભા નથી કરી શક્યા, તો એક હાથે તો તાળી પડવાની નથી. પણ બિનહરીફ થવાની વાત મેં કીધું એ પ્રમાણે, એ બિનહરીફ થવાની પ્રોસેસમાં કોઈ જગ્યાએ ભય કે લાલચનો ઉપયોગ ન થયો હોય તો ડેફિનેટલી વેલકમ છે. અધરવાઇઝ તો ગમે નહીં એવી વાત છે. અને આજેની તો એ બધું આપણી બી સામે આવી શકે. આજે જેને ફાયદામાં હોય એ કાલે નુકસાનમાં પણ આવી શકે. સર, તમે વારંવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, એમાંથી એક પોસ્ટ મને હજી પણ યાદ છે. એ છે પક્ષ પલટુઓ માટે. બહુ એક મોસમ ચાલે ઇલેક્શન પહેલાં કે આ ખેસ ઉતારી નાખ્યો અને બીજો ખેસ પહેરી લીધો. આગલા દિવસે જે પક્ષમાં સામેલ થવાના હોય એનો વિરોધ કરતા હોય અને બીજા દિવસે એનો ખેસ પહેરી હાથ જોડી મત માંગવા જાય. તો આ જે કલ્ચર છે ઇલેક્શન ટાઈમે તો વધી જાય, નોર્મલી તો ચાલતું જ હોય. અને એમાં સૌથી મોટો સવાલ કે બધા જ પક્ષ બધાને આવકારવા રાજી હોય છે. એવો કોઈ વિરોધ નહીં કે આ વ્યક્તિ કેવો છે કે પહેલાં આપણને કેટલું વિરોધ કરી ચૂક્યો છે. આ જે સિસ્ટમ છે પોલિટિક્સ માટે અને લોકો માટે નુકસાનકારક ખરી? ના, ચોક્કસપણે નહીં. તમે જ્યારે પક્ષ એક વિચારધારા સાથે ચાલતો હોય અને એની સામે સતત કોઈ વિરોધ કરતો ઊભો હોય, પક્ષની વિચારધારાને વખોડતો હોય, એ માણસ અચાનક એને રાતોરાત એનું હૃદય પરિવર્તન થાય, કાં એને ત્યાં અન્યાયથી હોય, ટિકિટ ન મળી હોય, ત્યાંથી દુભાયેલો માણસ હોય, એને કાં આપણે એને કોઈ પણ રીતે એને પહોંચી શકતા ન હોય એટલે આપણે એને અપનાવી લો, મને લાગે આ કોઈ પણ રીતે આવકારી ન ગણાય. કેમ કે એ વિસ્તારમાં જે તે પક્ષના કાર્યકરોની સામે લડ્યા હોય એને પણ અન્યાય થતો હોય સાથે સાથે. હા, એ ખરું
કોઈ માણસને અમુક સમય પછી એવું લાગે કે જે પક્ષ સાથે એ વર્ષોથી જોડાયેલો છે એની વિચારધારા સાથે એની સંમતિ ઘટે, જે પક્ષ બીજો હોય એમ લાગે કે આ લોકો બરાબર કામ કરી રહ્યા છે તો મારે હવે રાષ્ટ્રના હિતમાં એની સાથે કામ કરવા જવું છે, તો એવું ચોક્કસપણે કોઈ પણ માણસ જીવનના એક તબક્કે રાજનીતિમાં પણ પોતાનો વિચાર પરિવર્તન કરી શકે. પણ રાજકીય પક્ષોએ બહારથી આવેલા લોકોને અપનાવતા પહેલાં, જેમ આપણે વ્યવસાયમાં અને બીજી નોકરીમાં એપ્રેન્ટિસશીપ જેવું હોય છે પ્રિન્સિપલ, આમાં પણ એપ્લાય થાય. 5 વર્ષ ભાઈ તું કામ કર સંગઠનમાં, અમારા પક્ષ માટે કામ કર, અમારી વિચારધારાના સમર્થનમાં કામ કર, અમારા લોકો ચૂંટણી લડતા હોય તેના ટેકામાં તું પણ દોડાદોડી કર, અમારા બીજા કાર્યકર્તાઓએ વર્ષોથી જે ભોગ આપ્યો છે તારે પણ આપવો પડે, પછી તારો વારો આવી શકે, પછી તારી ક્ષમતા પ્રમાણે તને પણ પાર્ટી ટિકિટ આપી જાય. પણ આવતા હોય તેને ટિકિટ આપી દેવીની બધું, એટલે અમારા જેવા લોકોને તો રૂચતું નથી, પણ સાથે સાથે લોકો પણ એવા બધા લોકોને અપનાવી લે છે. આ એક થોડી કહેવાય ને કમનસીબ વાત છે, અફસોસ થાય એવી વાત છે. આપણે બધા ગુજરાતનો ઇતિહાસ જાણીએ છીએ. રાજકોટમાં તો આપણે ચીમનભાઈ શુક્લની સ્ટોરી તો બધા આજે જાણીએ છીએ કે એક પક્ષ, એક કોંગ્રેસના માણસે, ભારતીય જનતા પાર્ટીના માણસે પક્ષ પલટો કર્યો, એની સામે ચીમનભાઈ અપવાસ પર વિતરા ત્રિકોણબાગ આગળ આખી એની પેનલે રાજીનામું આપવું પડ્યું અને પેટા ચૂંટણીમાં ફરી ભાજપની 26-25 વાળો જે બહુમતી હાંસલ કરી. એટલે આ એક ઘટના પણ ગુજરાતના રાજકારણમાં છે. એક મત માટે વાજપેયીજીએ સત્તા પણ છોડી દીધી હતી, એક મત લેવા માટે કોઈ એને બીજી અનૈતિક વસ્તુઓનો આશરો લીધો નહોતો. પણ હવે આજે રાજકારણના સ્તર વિશે જાજી જેને કહેવાય ટીકા ટિપ્પણી કરવું મને લાગે અત્યારે આ તબક્કે યોગ્ય નથી. પણ ચોક્કસપણે આ ટ્રેન્ડ આવકારે ન ગણાય. આયારામ ગયારામ વાળી વાત તો કોઈ પણ લોકશાહી માટે ખતરનાક ગણી શકાય. સર, આપ એક્ટિવ પોલિટિક્સમાં પણ છો. ચૂંટણીનો થોડું અમને કહો, આપને શું માહોલ લાગે છે, ખાસ જ્યારે અમરેલીની વાત આવે? કારણ કે ગ્રાઉન્ડ પર જોઈએ તો મિશ્ર પ્રતિસાદ મળે છે. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ આ વખતે કોંગ્રેસ આવશે, કેટલાક લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ જશે. તમને શું લાગે છે? ને એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લોકો, અમારી પાર્ટીના લોકો ઘણા વખત સત્તા ઉપર છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણે સત્તા ઉપર છે, લાંબો સમય થયો છે. ઘણી જગ્યાએ નાના મોટા સમસ્યાઓના લોકોનું નિરાકરણ ન થયું, એટલે જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર કહીએ છીએ, એ કોઈ પણ પક્ષે લાગુ પડે. એટલે એવી વાત પણ આજે થોડી ઘણી ઊભી થઈ હોય, એટલે ક્યાંય કચવાટ હોય, ક્યાંય અસંતોષ હોય, એવું આપણે વાંચી પણ રહ્યા છે, એવું અનુભવી પણ રહ્યા છે. એટલે અમુક જગ્યાએ ચોક્કસપણે પાર્ટીને નાનું મોટું નુકસાન થાય. પણ ઓવરઓલ પાર્ટીની જે કેડર સ્ટ્રેન્થ છે, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જે એક તાકાત છે કે ખાલી જેને કહેવાય ને 24/7 જેવી આ પાર્ટી છે. આજે કોઈ પણ તબક્કે, કોઈ પણ પ્રસંગે, કોઈ પણ રાજકીય ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ ભરીને લોકો વચ્ચે પહોંચી જાય છે. જે સક્રિયતા વિરોધ પક્ષો પાસે નથી. એટલે જ્યારે ચૂંટણી ટાઈમે નીકળી પડો તો ચોક્કસપણે એટલી સફળતા ન મળે. લોકોનો અસંતોષ હોય તો પણ એ અસંતોષનું ખાનું નથી, એવું પણ ઘણીવાર બને. પણ નેચરલી આટલા વર્ષની લાંબી સત્તા પછી થોડી ઘણી મુશ્કેલી પાર્ટીને પણ ન પડે એવું નથી. મેં એક સવાલ વચ્ચે એટલા માટે જ ઉઠાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને લોકો આજે ખોબે ને ખોબે મત આપી રહ્યા છે. ધારાસભા હોય, લોકસભા હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, જે ખૂટે છે મારી દૃષ્ટિએ, અને અથવા જે ખરેખર થવું જોઈએ, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં સત્તા ઉપર આવે છે પાર્ટી તરીકે લોકોના સમર્થનથી, ત્યાર પછીનો જે વહીવટ હોય એનું મોનિટરિંગની કોઈ સિસ્ટમ આજે પાર્ટી હજી સુધી ડેવલપ નથી કરી. એવું કોઈ મિકેનિઝમ નથી. એને કારણે આપણે જેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહીએ છીએ, એને ઘણા લોકો એવું માની લીધું કે સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરવાનું સ્વરાજ્ય છે. આ સ્વરાજ્યની વાત તો આમ લોકોએ આવી રીતે લીધેલી છે. અને એને કારણે આજે સરકારમાંથી, ગુજરાત સરકાર, રાજ્ય સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે, પણ જે રીતે વપરાવા જોઈએ વપરાતા નથી. મને કહેતા દુઃખ થઈ, 2-3 સભ્યો નગરપાલિકાના અમારા ઉમેદવારોએ તે મને આવીને વાત કરી કે સાહેબ આ વખતે ગ્રાન્ટે સારી આવવાની છે, એટલે અમને ચાન્સ મોટો છે. હવે એવું સાંભળીને અમારા જેવા દુઃખ થાય. એને મોઢે તો કંઈ ન કીધું કે તારા જેવા લોકોને લોકો ચૂંટીને શું કરી શકશે, પણ એની દ્રષ્ટિ જ ગ્રાન્ટ ઉપર છે, પૈસા ઉપર છે. સરકારે મિકેનિઝમ બનાવી મોનિટરિંગની સરકારી તંત્રમાં, કે દાખલા તરીકે નગરપાલિકા નિયામકો બનાવ્યા, એનું ઉપર વિકેન્દ્રીકરણ કર્યું. આજે રિજિયોનલ નગરપાલિકાના નિયામકો છે. પણ મને આથી 3-4 વર્ષ પહેલાં મને યાદ છે, ત્યાં સુધી અમારા નગરપાલિકાના પ્રમુખે આવીને કીધું કે સાહેબ અમારે નગરપાલિકા નિયામક પાસે ગ્રાન્ટ મંજૂર કરાવવાના ટકાવારી દેવી પડે છે.
એટલે મેં તો એને એમ પ્રશ્ન પૂછ્યો, તું ગ્રાન્ટ ટકાવારી શું કામ આવે? કેમ કે તારે એ ગ્રાન્ટ લઈને તારે પણ એમાંથી કે લેવાનું છે, તો જ તું ટકાવારી દેવા જાય. તું શું કામ દેવા જાય છો ટકાવારી લેવા? તો રજૂઆત કર, આપણી સરકારમાં પાર્ટી આપણી છે. પણ તંત્ર આ રીતે આ લેવલ ઉપર બધું નીચું સ્તર વીગ્યું છે. એટલે જ્યાં સુધી એમાં સુધારો ન થાય ત્યાં સુધી લોકોને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા પાછળનો જે કન્સેપ્ટ હતો, જે કલ્પના હતી બંધારણના ઘડવૈયાઓની, એ નિષ્ફળ જશે. ને એના ફળો, લોકશાહીના ફળો જે નીચે સુધી પહોંચાડવાની વાત છે, એ ચરિતાર્થ ન થાય એ પ્રકારની અત્યારે તો વાતાવરણથી એ પ્રકારનું જે મિકેનિઝમ ડેવલપ થવું જે નથી થયું. સર, હંમેશા એ વાતો થાય કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે. આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીમાં પણ એક બેઠક લઈ આવી, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારના જે મૂડ છે એની ઉપરથી લાગે છે કે જે અત્યાર સુધી ઇતિહાસમાં કહેવાતી જે વાક્ય છે કે ત્રીજો પક્ષ નહીં હાલે, એ આગળ કન્ટિન્યુ રહેશે કે આપને લાગે છે કે એન્ટ્રી છે અથવા તો ત્રીજા પક્ષને ચાન્સ છે? એટલે અત્યારે ખાસ કરીને અમરેલી જિલ્લાના હું રૂરલ એરિયામાં જોઉં છું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને થોડી ઘણી મુશ્કેલી છે, અથવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો અથવા સંગઠનનો વિરોધ છે, ત્યાં આપવાળા વધારે સક્રિય છે અને આપનું લોકોનું સમર્થન આપને વધારે મળી રહ્યું છે. કોર્પોરેટ એરિયામાં મને ખબર નથી, મહાનગરોમાં આપનું સંગઠન છે કે નહીં, પણ ગ્રામ્ય સ્તરે ચોક્કસપણે આપે ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી લીધી છે અને એને ગ્રામ્ય વિસ્તારમાંથી સારું એવું સમર્થન મળે છે. સર, સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો જ્યારે આપના પોસ્ટની સ્ટોરી કરીએ અથવા આપની પોસ્ટ મૂકીએ ત્યારે ઘણા બધા લોકો નીચે કમેન્ટ કરે છે કે ડૉક્ટર સાહેબને તમે સવાલ પૂછજો કે સાહેબ ચૂંટણી ક્યારે લડવાના છે. 27માં ડૉક્ટર કાનાબાર ચૂંટણી લડવા માંગે છે કારણ કે આવા નેતાની લોકોને જરૂર છે, એવું લોકોનો એક વ્યૂ છે. ના, એટલે એ તો બધું પાર્ટી નક્કી કરતી હોય છે. મારી ટિકિટની વાત તો એવી છે, અત્યાર સુધી મેં પાર્ટી પાસે એક જ વાર સંસદની ટિકિટ માગી, પાર્ટી નહોતી આપી. ત્યાર પછી મેં તો કોઈ દિવસ ટિકિટ માગી નથી. ભૂતકાળમાં હું નગરપાલિકાનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું. પણ એ તો પાર્ટી અમારી જવાબદારીઓ નક્કી કરતી હોય છે કે અમારે ક્યારે લડવા આવવું, ક્યારે નહીં લડવું, અથવા અમારે કઈ ભૂમિકામાં કામ કરવું. હા, એક વાત ચોક્કસ છે કે પાર્ટીનું પણ એક ચિંતન હોય છે કે કોઈને કઈ જવાબદારી સોંપવી, કોને ક્યાં રાખવા. એટલે એના ભાગરૂપે કોઈ જવાબદારી સોંપે તો ચોક્કસપણે લોકો પાસે જવું પડે તો પણ મને વાંધો નથી. પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જિંદગીના 40 વર્ષ ગાળ્યા પછી આજે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે રીતે સમગ્ર દેશમાં પાર્ટીની વાત જે રાજ્યોમાં અત્યાર સુધી નહોતી ત્યાં પણ પહોંચાડી છે, આજે પશ્ચિમ બંગાળમાં પણ પાર્ટી મજબૂત રીતે ચાલી રહી છે. તો મને એવું લાગે છે કે હવે જે કાર્યકર્તાઓ પાર્ટીમાં નવા આવે છે અને જૂના છે, એ બધાએ એક વાત તો ચોક્કસપણે મનમાં એની ગાંઠ મારવી પડે કે લોકોએ જ્યારે આપણને એટલો બધો આપણા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે એ વિશ્વાસ ચરિતાર્થ થાય એ પ્રમાણેનો વહીવટ લોકો સુધી પહોંચાડીએ. જેને કહેવાય કે પારદર્શક વહીવટ, પ્રામાણિકતાપૂર્વક બધી આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના સંદર્ભ છે એટલે ખાસ કહું, ત્યાં એવો વહીવટ થાય કે લોકોના ટેક્સના પૈસાનું લોકોને પૂરેપૂરું વળતર મળે. તો મને લાગે છે કે જે વર્ષો જૂના ભારતીય સંઘ વખતથી અને જૂના જનસંઘના લોકોએ જે જીના તપ અને તપશ્ચર્યા પાર્ટી પાછળ પડેલી છે, અત્યારના ઘણા બધા મારા વરિષ્ઠ નેતાઓનું વર્ષોનું તપ પડેલું છે, એ વાત છે એ ચોક્કસપણે એનું ફળ મળે, લોકો સુધી એ ફળ પહોંચે. અને આ બધી ફરજ ભારતીય જનતા પાર્ટીના જૂના નવા બધા કાર્યકર્તાઓની છે અને એવી ફરજની ભૂમિકામાં આપણે બધાએ અમારે બધાએ સક્રિય રહેવું જોઈએ એવું વ્યક્તિગત રીતે પણ માનું છું. અને અમારા બધા કાર્યકર્તાઓ મને પણ જે મળે છે, મારી સલાહ લેવા આવે છે અથવા મને પૂછે ત્યારે હું પણ સમજાવું છું કે તમે ચૂંટણી ભલે લડવા નીકળ્યા, પણ તમારો ઉદ્દેશ અથવા તમારો ગોલ એવો હોવો જોઈએ કે જે સંસ્થામાં જાઓ એ સંસ્થામાં જે પૈસા આવે છે, લોકોના પરસેવાની કમાણી છે, એનું પૂરેપૂરું વળતર લોકોને મળે એવો વહીવટ આપવાનો પ્રયત્ન કરો, તો તમારું આ રાજકારણ, રાજનીતિ, જાહેર જીવન એ સક્સેસફુલ ગણાય. સર, તમારી પોસ્ટ જોઈને ઘણીવાર એવો વિચાર આવે કે ભારતીય જનતા પાર્ટીમાં આપ જેવા નેતા જે એકદમ ખુલીને અને એકદમ સાચું જે છે એ જાહેર માધ્યમો પર લખે, તમે આવી પોસ્ટ મૂકો ત્યારે દિલ્હીથી વડાપ્રધાન કે કોઈનો ઠપકો આવે કે ડૉક્ટર સાહેબ શું કેમ આવું કરો છો? ના, ઠપકો અગાઉ ભૂતકાળમાં 1-2 વાર મને ફોન કરીને પણ આપી ચૂક્યા છે. અમારા પ્રમુખો, ભૂતપૂર્વ સંગઠનના પ્રમુખોએ મને વાત કીધેલું છે. પણ એક વાત કહું, અત્યારના વર્તમાન અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની વાત કરું
તો એનો તો બહુ આ બાબતમાં બહુ ઓપન જેને કહેવાય ને એટીટ્યૂડ છે. મને કે ડૉક્ટર કાંઈ પણ હોય તમે મારું ધ્યાન દોરજો. આ વાત હું તમને જે અત્યારે કરી રહ્યો છું, આ વાત મેં 1 મહિના પહેલાં એમને રૂબરૂ કરેલી. સાહેબ આ બધું આપણે નગરપાલિકાના ઉમેદવારોને પસંદ કરવાની એટલી મોટી કસરત કરીએ છીએ, કવાયત કરીએ, નિરીક્ષકો મોકલીએ, આટલા બધા માંગણીદારો આવે એને સાંભળીએ, એનું પાછું એનાલિસિસ કરીએ, પાર્લામેન્ટરી બોર્ડ પર આ બધું કરીએ, આપણે નિયમો બનાવીએ કે આને આપવી આને નહીં આપવી, આપણે જ્ઞાતિના સમીકરણો બનાવીએ, વોટ એવર ઇટ ઇઝ. પણ એ પછીનું કોઈ મિકેનિઝમ આજે પાર્ટી ડેવલપ નથી કરી શકી. મારું તો સ્પષ્ટ કહેવાનું છે કે ગુજરાતની 160 નગરપાલિકા છે. કેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર ફિગર મારી પાસે નથી, પણ માની લો કે 130માં છે, દાખલા તરીકે રફ ફિગર આપું, 130માંથી એક નગરપાલિકા એવી જેની પ્રમાણિકતા પર વહીવટ થતો હશે. સિમિલરલી 250 ઉપરની તાલુકા પંચાયત મોટાભાગની ભારતીય જનતા પાર્ટી પાસે છે. કોંગ્રેસ પાસે ત્યાં પણ કંઈ સારું છે એવું મારું કહેવાનું નથી, પણ હું તો મારા પાર્ટીની વાત કરું છું કે અમારી પાસે 250માં જ્યાં પણ સત્તા છે, મને એક પણ તાલુકા પંચાયત મારી મને ક્યાંય દેખાણી છે તો કે મારા જાણવામાં નથી આવી કે જ્યાં પારદર્શક વહીવટ થતો હોય. આ વાત મેં CM સાહેબને પોતાને કરેલી. સાહેબ જો આવું આપણે નહીં અટકાવી શકીએ તો આના ઉપર કંટ્રોલ નહીં કરીએ તો આ બધી મહેનત કરવાનો અર્થ શું છે? ને એ પણ મારી સાથે એ બાબતમાં સહમત હતા. એણે મને એમ પણ કીધું કે હું તમને આપણા પ્રદેશ પ્રમુખ સાથે બેસાડી દઉં, તમે આખી મુસદ્દો બનાવો કઈ રીતે આ બધું આપણે અટકાવી શકીએ. પણ એ બધી વાતનો સમય પણ નહોતો રહ્યો મારે. પણ મારો કહેવાનો મૂળ મતલબ એ છે કે આ બધી મહેનત કસરત, આટલા બધા હજારો કાર્યકર્તાઓ ફિલ્ડમાં મહેનત કરે, પ્રચાર તંત્ર સંભાળે, પણ ત્યાર પછી જે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં, ત્યાં પ્રામાણિકતાપૂર્વક વહીવટ કરે એવી લોકોની અપેક્ષા છે. અને એ અપેક્ષા મહદઅંશે એને સાકાર થતી નથી દેખાતી. એને કારણે આજે જે આપણે હું જે કહું છું એ ઉદાસીનતા છે. લોકોને વારંવાર એમ થાય કે અમે છેતરાઈ રહ્યા છીએ. સ્વાભાવિકપણે લોકોનો અણગમો છે. સામે કોઈ મજબૂત વિકલ્પ નથી એનો મતલબ એમ નથી કે આપણે ગમે એ કરવાનો પરવાનો મળી ગયો છે. આજે વિરોધ પક્ષો સક્ષમ નથી, લોકો સામે આવી શકે એવું તંત્ર ગોઠવી શકતા નથી, અને આપણને ખોબે ખોબે મત આપે છે, એકતરફી મતો આપે છે. નરેન્દ્રભાઈને પર વિશ્વાસ મૂકીને, એના નેતૃત્વમાં વિશ્વાસ મૂકીને આપણા બધા ઉમેદવારોને લોકો ચૂંટે છે. એનો મતલબ નથી કે આપણે ગમે તેમ કરવાનો આપણે કોઈ લાયસન્સ આપ્યું હોય. આ વાત પાર્ટીએ ધ્યાનમાં રાખવી પડે મારી દૃષ્ટિએ. થેન્ક યુ. ડૉક્ટર ભરત કાનાબરને આપ સાંભળી રહ્યા હતા. ઘણા બધા વિષય પર એમણે સીધી અને સ્પષ્ટ વાત કરી. એમના પક્ષનું જ ખુદ ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા. શું સુધારા કરવાની જરૂર છે એમણે ચિંતન પણ કર્યું. અપેક્ષા રાખીએ કે જે નેતાઓ જે પક્ષના અને ખાસ ભારતીય જનતા પાર્ટીના ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યા છે એમને ડૉક્ટર ભરત કાનાબારે આપેલી સલાહ એને ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે જનતાના રૂપિયાથી તમે તમારા ઘર ન ભરી શકો. જનતાના કામ કરવા જરૂરી છે, તો જ સાચી રાજનીતિ થઈ શકશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.